અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના નાંદેજ બારજડી ગામમાં ગઈકાલે રાત્રે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ફાટક પાસે રસ્તાની વચ્ચે ટ્રાફિકની અડચણ થાય તેવી પાર્કિંગ કરેલા ફોર વ્હીલ હટાવવા બાબતે તકરાર મુદ્દે મોટું અથડામણ થયું હતું. ભેગા થયેલા ટોળાએ કાર, જેસીબી, ડમ્પર, આઈસર, બાઇક, રિક્ષા જેવા વાહનોમાં તોડફોડ કરી હતી. વિવેકાનંદનગર પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસે આવી મામલો વધારે ન બગડે તે માટે બીજી પોલીસ બોલાવી હતી. વિવેકાનંદનગર પોલીસે રાઇટિંગનો ગુનો દાખલ કરી નામચોક 27 આરોપી સાથે ફરિયાદ કરી અને 7 આરોપીની અટકાયત કરી હતી. હાલ અગ્નિ ભરેલા જેવી સ્થિતિ હોવાથી વિવેકાનંદનગર પોલીસ દ્વારા નાંદેડ બારજડીમાં કડક બંદોબસ્ત મૂકી દેવાયો છે. ડરના કારણે કેટલાક લોકો ઘરે તાળા મારીને જતા રહ્યા છે. હાલ સ્થિતિ કાબૂમાં છે એવું વિવેકાનંદનગર પોલીસે જણાવ્યું હતું.